વિધાન સાહેબ, વિધાન છે અને એની ધારણાઓ છે. આ વિસ્તારની પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ અને નિયંત્રણ બહાર છે. લોકોએ તેમના ઘરોમાં રહેવા વિનંતી કરવામાં આવે છે. હું માઇક લઈને આવ્યો સાહેબ. જો સાહેબ એ પણ એમને અનુલક્ષીને જ પોલીસની અંદર પણ આવી એમને ક્યાંક સામનો કરવાનો આવશે. બોલેરો લઈને ઉપડી જવાનું ભાઈ, લાલ બત્તી વાળી હો. અને પેલું સાહેબ વોકી ટોકીમાં બોલવાનું કે આ વિસ્તારની પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ અને નિયંત્રણ બહાર છે. હમ ગુજરાત પોલીસ લોકો કો એમના ઘરોમાં રહેવા માટે વિનંતી કરીએ છીએ. આવું સાહેબ આનો મતલબ શું થાય? કેટલીક ગંભીર ઘટનાઓ બની છે, કહી શકાય કે નહીં સાહેબ? હા. અને ઘરમાં જ રહેવું, મતલબ ઘરમાં રહેવું એટલે લોકો ઓફિસ જશે નહીં. એટલે સાહેબ અહીંયા આપણે આપણા કોમન સેન્સ થી લખવાનું છે કે જો આ વિધાનના આધારે આપણે એવી ધારણા બાંધી શકીએ કે આવું પોલીસ ક્યારે કહેતી હોય, કદાચ સાહેબ ત્યાં કેટલીક ગંભીર ઘટનાઓ બની હોય ત્યારે, અથવા આ સાહેબ લોકો ઓફિસ પણ જશે નહીં. એટલે આ બંને ધારણાઓ સાહેબ આપણને સાચી દેખાઈ રહી છે સાહેબ. અહીંયા AK-47 हाँ सर. क्या साहब, निर्माण की बोली और बंदूक की गोली एक बार निकलती है तो रुकती नहीं अपने निशान तक जाने के लिए. યસ સર. અને સાહેબ આ સિદ્ધિ છે ને એ અહીંયા જે રિવોલ્વર મૂકેલી છે એ રિવોલ્વર ની અંદર જાય છે હો સાહેબ. વાત છે સાહેબ, જો ખતરનાક ભૂક્કા કાઢ નાખ્યા. થઈ જાય મન કે હારે હાર, મન કે જીતે જીત. જો તમારા મનથી નક્કી કરો કે મારાથી પૂરું થઈ જશે તો થાય ને થાય. પણ એના માટે તમારે નિર્માણ ગુજરાત એક્ઝામ નું નેવિગેટર ફોલો કરવું પડે. હા સાહેબ.